વલસાડ હાઈવે પર પડેલા ખાડાથી સર્જાયો અકસ્માત। આર્મીના અધિકારીની કારનો કૂચો વળી ગયો। વલસાડ હાઈવે પર પડેલા ખાડાને લઈ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ત્યારે વલસાડના ગુંદલાવ હાઈવે પર આર્મીના એક અધિકારીની કાર ખાડામાં પટકાયા બાદ પાછળથી આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા કારનો કૂચો વળી ગયો હતો, જેમાં આર્મીના 2 અધિકારીઓનો ચમત્કારી બચાવ થયો હતો। આ બનાવ બનતાની સાથે જ ઘટના સ્થળે હાઈવે પોલીસ દોડી આવી હતી। આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ સુરત તરફથી બલેનો કાર નંબર DL9CAP 0807 માં આર્મીના 2 અધિકારીઓ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન વલસાડ હાઈવેના ગુંદલાવ નજીક ફલા હોટલની સામેથી પસાર થતા હતા। તે સમયે તેમની બલેનો કાર ખાડામાં પટકાઈ હતી, જેમાં પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે આર્મી અધિકારીની બલેનો કારને અડફેટે લીધી હતી, જેમાં કારનો કૂચો વળી ગયો હતો। સદનસીબે કારમાં સવાર આર્મીના 2 અધિકારીઓનો ચમત્કારી બચાવ થયો હતો। આ બનાવ બાદ ઘટના સ્થળે અન્ય વાહન ચાલકો તેમજ વલસાડ રૂરલ પોલીસના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી।